આજે આજનો મારો બીજો બ્લોગ છે. આજે અમે આવી ગયા છે રામેશ્વર મહાદેવ મંદિર. આજે તમારું અમારા બીજા બ્લોગમાં વાત જાણવા જેવી એવી છે કે 21 વર્ષ જૂનું મંદિર છે. આ 19મું વર્ષ ચાલે. 19 વર્ષથી કીર્તનને કરીએ. અમારા કેશોદમાં કોઈ સપ્તાહ નહીં હોય એવી આખા કેશોદમાં સપ્તાહ બેહાડેલી છે. આવું બધું વગેરે વગેરે છે. સમાજની સેવા વ્યવસ્થા છે, ગાડલા ગોદડા ઠામની વ્યવસ્થા છે, એટલે જરૂર મુલાકાત લેજો. તો દર્શક મિત્રો, પ્લસ પોઈન્ટ આમાં તહેવારો પણ ઉજવાય છે. માજીઓ કાયમ ધૂન કીર્તન પણ કરે છે. 7 વાગે થાય ધૂન કીર્તન થાય છે. બાર પોરાની બધું થાય છે. અહીં સાતમ આઠમ ઉપર બહુ એટલે બહુ આમ આખો દી પછી ધૂન જ હોય. પછી અહીંયા સાતમ આઠમ ઉપર ધબધબાટી બોલતી બધા આવશે. અહીંયા આરતી થશે શંકર ભગવાનની. પછી આરતી પછી અમે બધા ઘરે જઈશું અહીંયાથી. કેટલા વર્ષ જૂનું છે માં? 21 વર્ષ. તમે કેટલા વર્ષ થયા? અમે સેવા કરીએ એને 18 થઈને 19 વર્ષ. કીર્તન કીર્તન 19 વર્ષ. બધાય તહેવાર ઉજવીએ, અખંડ ધૂન રાખીએ, કીર્તન ગાઈએ, મારા પૂરીએ, કથા કરીએ, સપ્તાહ બેહાડીએ, બધોય ધાર્મિક ગાયો લાડવા, કબૂતરની સાંજ કરાવે. 2 મહિનામાં 2 વાર ગાયોને નીરે નાખીએ.